વાંચવાની અગવડ અનુભવતા પ્રજ્ઞાચક્ષુઓ સહિત સૌ કોઈને માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો નવતર પ્રયાસ શ્રાવ્ય સામાયિક વિશ્વ વિહાર, મુદ્રક, પ્રકાશક અને તંત્રી કુમારપાળ દેસાઈ, સંપાદન પ્રીતિ શાહ, શ્રાવ્ય સંપાદન જે.બી. કવિ અને આર.પી. સોની. તો રજૂ કરીએ છીએ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું પ્રતિમાસ પ્રગટ થતું સંપર્કપત્ર સામાયિક વિશ્વ વિહાર. વિશ્વ વિહાર, ડિસેમ્બર 2020. ઓક્ટોબર મહિનો આવે એટલે સૌને પ્રતીક્ષા એ હોય છે કે આ વર્ષે નોબેલ પુરસ્કાર કોને કોને મળશે. જુદા જુદા વિષયમાં અપાતા આ પુરસ્કાર વિજેતાઓ વિશે સમાચાર પત્રોમાંથી માહિતી મળે છે, પરંતુ અહીં શ્રી કુમારપાળ દેસાઈએ ચૌરાહા પર સંગે મરમરની પ્રતિમા લેખમાં સાહિત્યમાં નોબેલ પારિતોષિક મેળવનાર મહિલાઓની વાત કરી છે. અત્યાર સુધીમાં 16 લેખિકાઓએ સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મેળવ્યું છે. એમાંથી 10 લેખિકાઓએ પુરસ્કાર સ્વીકારતી વખતે વક્તવ્ય આપેલું. તેની વાત લેખકે અહીં રસપ્રદ રીતે કરી છે, તે પ્રીતિ શાહના અવાજમાં સાંભળીએ. આજની વાત, ચૌરાહા પર સંગે મરમરની પ્રતિમા. સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થતાં એ સર્જકના પ્રદાન વિશે વિગતો પ્રસિદ્ધ થાય છે, પરંતુ એ પછી પારિતોષિક સ્વીકારતી વખતે એ પ્રથિતયશ સર્જકે આપેલા વક્તવ્યની નોંધ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. ઘટનાની પ્રસિદ્ધિમાં રાજતા સમાચાર પ્રિય યુગને કદાચ આવા ભવિષ્યમાં વિશેષ રસ ન પણ હોય. 2020નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મેળવનારી લુઈસ ગ્લુક આ પારિતોષિક પ્રાપ્ત કરનારી 16મી લેખિકા છે. પ્રશ્ન એ છે કે અગાઉ 15 લેખિકાઓને નોબેલ પારિતોષિક એનાયત થયું ત્યારે તેઓએ આપેલા વક્તવ્યનો આપણને ખ્યાલ છે ખરો? એક નોંધપાત્ર બાબત એ પણ છે કે છેક ઈસવીસન 1901થી માંડીને અત્યાર સુધીના સાહિત્ય માટેના નોબેલ વિજેતાઓમાં માત્ર 16 લેખિકાઓને જ આ પારિતોષિક પ્રાપ્ત થયું છે. જાણે લેખન એ પુરુષાના આધિપત્યનો ઇલાકો ન હોય. વળી એ સ્વીકારવું જોઈએ કે આ પારિતોષિક મેળવનારી લેખિકાઓએ પોતાના સત્વ અને સર્જનના બળે આ પારિતોષિક પ્રાપ્ત કર્યું છે. માત્ર પુરુષો જ પારિતોષિક મેળવતા રહ્યા હોવાથી કોઈ મહિલાને આ વખતે પારિતોષિક આપવું જોઈએ એવી અનુકંપા દ્રષ્ટિ દાખવીને આમાંનું એકેય પારિતોષિક અપાયેલું નથી. માત્ર એટલું કહી શકાય કે 1901ના પ્રારંભે સ્ત્રીઓની જે સ્થિતિ હતી તેમાં સતત સુધારો થતો રહ્યો. એમને આત્મવિકાસ, શિક્ષણ અને વ્યક્તિગત સ્વતંત્રતા પ્રાપ્ત થતાં એમની સર્જકતા મોરી ઉઠી છે. નોબેલ પારિતોષિક મેળવનારી મહિલાઓએ પારિતોષિક પ્રાપ્ત કરતી વખતે આપેલા વક્તવ્યોમાં એક વિશેષતા એ છે કે એમાં એમણે સ્વજીવનની વ્યથા, કોરી ખાતી એકલતા, વારંવાર સહન કરવી પડતી ઉપેક્ષા કે આકરા જુલમ જેવી અંગે સંવેદના પ્રગટ કરવાને બદલે સાર્વત્રિક માનવીય સંવેદના પ્રગટ કરી છે. એક સમયે સ્ત્રીને પોતાનો અલાયદો ઓરડો જોઈએ છે એમ કહેવામાં આવતું હતું. અહીં આ લેખિકાઓ પોતાના ઓરડામાંથી બહાર આવીને સાહિત્યના જુદા જુદા આયામો કે વિશ્વની ગતિવિધિ વિશે વાત કરે છે. અત્યાર સુધીમાં જે 16 લેખિકાઓએ સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કર્યું છે એમાંથી 10 લેખિકાઓએ પુરસ્કાર પ્રાપ્તિ સમયે વક્તવ્ય આપવાના અવસરનો ઉપયોગ કર્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે સાહિત્યનું પારિતોષિક મેળવનારી પ્રથમ 3 લેખિકાઓ જેવી કે 1909માં સ્વીડનની લેખિકા સેલ્મા લેગરલોફ, 1926માં ઇટલીની ગ્રાજિયા ડેલેડ્ડા, 1928માં
નોર્વેની સિગ્રીડ અન્ડસેટ અને એ પછી જર્મની અને સ્વીડનની નેલી જોક્સે એટલે કે 1966માં એ બધાએ કોઈ વક્તવ્ય આપ્યું નહીં. અને ચીલીની ગેબ્રિએલા મિસ્ત્રાલે 1945માં આપેલું વક્તવ્ય માત્ર ઔપચારિક આભાર દર્શન જ હતું. નોબેલ પારિતોષિકમાં સૌ પ્રથમ વક્તવ્ય મળે છે પોલ બકનું. 1938નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મેળવનારી અમેરિકન નાગરિક પોલ બક ચીનના લોકજીવન વિશે લખેલી નવલકથાઓ અને લેખો માટે જાણીતી હતી. 1931માં પ્રગટ થયેલી ધ ગુડ અર્થ નવલકથામાં એણે એક ચીની દંપતીએ જમીનના એક ટુકડા માટે કરેલા સંઘર્ષની એક રોમાંચક ગાથા આલેખી છે. ચીનના પ્રવાસ સમયે પોલ બકના પરિવારને રાજકીય તખ્તાપલટ, આકરી હિંસા અને અવારનવાર રક્તપાત વચ્ચેથી પસાર થવું પડ્યું અને અંગત જીવનથી માંડીને સાર્વજનિક જીવનમાં રજળપાટ અને ત્રાસ ભોગવવો પડ્યો. 1929માં એ પોતાની પુત્રીની સંભાળ માટે અને દીર્ઘકાલીન આર્થિક નિશ્ચિતતા માટે અમેરિકા રહેવા ગયા. એની નવલકથા ધ ગુડ અર્થ અમેરિકામાં પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા બની અને 1938માં એને નોબેલ પુરસ્કાર મળ્યો. પારિતોષિક સ્વીકારતી વખતે પોલ બકે ચીનની નવલકથાઓ વિશે વક્તવ્ય આપ્યું હતું. પોતાના વક્તવ્યમાં એણે નિખાલસ રીતે એકરાર કર્યો કે એની નવલકથાને આકાર આપવાનું કામ અમેરિકન નવલકથાઓએ નહીં બલકે ચીનની નવલકથાઓએ કર્યું છે. સાથોસાથ પોતાની માન્યતા વ્યક્ત કરતા એણે કહ્યું કે પશ્ચિમી સાહિત્ય અને નવલકથાને ચીનની ધરતીની પેદાશ શમી સ્વદેશી નવલકથામાંથી ઘણું નવું દર્શન સાંપડી શકે તેમ છે. આધુનિક સમયના ચીની લેખકોને સંકર ઉત્પાદન તરીકે ગણાવીને પોલ બક કહે છે કે આ લેખકો પર વિદેશનો ગાઢ પ્રભાવ છે અને સ્વદેશની સમૃદ્ધિથી સાવ અનભિજ્ઞ છે. ચીનની નવલકથાની વિશેષતા બતાવતા પોલ બકે દર્શાવ્યું કે ચીનમાં ક્યારેય નવલકથાને સાહિત્યિક કલા સ્વરૂપ માનવામાં આવતું નહોતું અને આજે પણ માનવામાં આવતું નથી. ચીની નવલકથાકાર પોતાને સાહિત્યકાર માનતો નથી અને આ સંદર્ભમાં જ ચીનની નવલકથા, એનો ઇતિહાસ, એની ધરતી અને એનું જનજીવન જોવા જોઈએ. એ પછી પોતાના વ્યાખ્યાનમાં પોલ બકે મહત્વની ચીનની નવલકથાઓ અને તેની વિશેષતાઓ વિશે વાત કરી. આમ જનતાને આહ્લાદ આપનારી નવલકથાના કથાવસ્તુની વાત કરી. કલાત્મક નવલકથાના આકર્ષક અને અનવદ્ય સ્વરૂપ ધરાવતી હોય એવી નવલકથાની એ લોકો પ્રશંસા કરશે કે જેઓ કોઈ કલાવિથિકાના એકાંત શાંત ખૂણામાં એકલી ઊભેલી આરસપાણની પ્રતિમાની પ્રશંસા કરે છે. પોલ બક કહે છે કે ખરેખર તો એ પ્રતિમા જાહેર માર્ગ પર મુકાવવી જોઈએ, જ્યાં એ વધુ પ્રસન્ન રહી શકે છે. રસ્તા પર શોર બકોર હોય છે અને એની આસપાસ ઘૂમતા એ નર નારીઓ પ્રતિમાની જેમ અનવદ્ય દોષ રહિત હોતા નથી, છતાં અહીં એમની મુક્ત અભિવ્યક્તિ સાંભળવા મળે છે. મનુષ્ય તરીકે એ કુરૂપ, દોષપૂર્ણ યા અધૂરા છે. એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એની કશી જાણ નથી, પરંતુ એ લોકો આ કલાની પીઠિકા પર ઊભી રહેલી પ્રતિમાઓ કરતાં ઘણા બહેતર હોય છે. પોલ બક કહે છે કે ચીનના નવલકથાકારોએ એને શીખવાડ્યું કે કલામય પ્રતિમાને બદલે કોલાહલ વચ્ચે જીવતા લોકોને માટે એણે લખવું જોઈએ. આ રીતે એણે શ્વેત પ્રજાના અહંકાર પર પણ પ્રહાર કર્યો. 1991માં નોબેલ પારિતોષિક મેળવનારી દક્ષિણ આફ્રિકાની નાદીન ગોર્ડિમર શ્વેતવર્ણી હોવા છતાં દક્ષિણ આફ્રિકાની રંગભેદમાં માનતી સરકાર સામે સંઘર્ષ કરે છે. ગુલામી અને અન્યાય સામે ઝઝૂમતી આફ્રિકાની પ્રજાનો અવાજ આફ્રિકન સર્જકોની કલમે તો પ્રગટ થતો હતો, પણ દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલ શહેરમાં, મોટી ખાણોવાળા શહેરમાં ગાર્ડીમેરનો જન્મ થયો હતો. ઝવેરાતના ધનિક વેપારીની એ પુત્રી હતી. હૃદયની બીમારીને કારણે એણે સ્કૂલનું ઔપચારિક શિક્ષણ લીધું નહીં, પરંતુ 15મા વર્ષે
એણે પોતાની પ્રથમ વાર્તા લખી. નાદીનની માતા ગરીબ આફ્રિકનો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી હતી અને નાદીનને કિશોરાવસ્થામાં શ્વેત સરકારના દમનનો પ્રત્યક્ષ અનુભવ હતો. અશ્વેત સમુદાય સાથે એક શ્વેત વ્યક્તિની ન્યાયી એકાત્મકતા અને તાદાત્મ્યનું મનોહર સર્જન એટલે નાદીન ગાર્ડીમર. નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરતી વખતે એણે પોતાના વ્યાખ્યાનનો વિષય રાખ્યો આરંભમાં શબ્દ હતો અને પછી એણે સર્જકને સત્ય અને ન્યાયને માટે ઝઝુમનારી કલમના યોદ્ધા રૂપે જોવાનો પ્રયાસ કર્યો છે. સર્જકે સત્યને માટે કોશિશ કરીને પોતાની જિંદગીને સાર્થક બનાવવી જોઈએ. આ અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનમાં નાદીન ગાર્ડીમર યેટ્સ, બર્ગેસ, ચેસ્લાવ મિલોશ, બ્રેખ્ત, સાર્ત્ર, માર્ક્વેઝ વગેરેનો ઉલ્લેખ કરે છે. માર્ક્વેઝે કહ્યું છે કે લેખકે એના દુશ્મન અને એના લડાયક સાથીઓ બંનેની ખામીઓની છાનબીન કરવી જોઈએ, કારણ કે સત્ય માટેની કોશિશ જ સર્જકની જિંદગીને સાર્થક બનાવે છે. આવી કોશિશ જીવનમાં સાહિત્યને જન્મ આપવા તત્પર બને છે અને ન્યાય તરફ અગ્રેસર થાય છે. દક્ષિણ આફ્રિકાના કવિ અને ન્યાય તેમજ શાંતિના યોદ્ધા મોંગને સેરોટના શબ્દો ટાંકે છે. અમે એકબીજાના ચહેરાના પૃષ્ઠ ઉટલાવીએ છીએ, અમને નિરખતી દરેક આંખને વાંચીએ છીએ અને એમ કરવામાં જિંદગી પસાર થઈ ગઈ છે. નાદીન માને છે કે લેખક માનવજાતિની સેવા ત્યારે જ કરી શકે જ્યારે તે લેખકની હેસિયતથી પોતાના શબ્દોનો ઉપયોગ પોતાની નિષ્ઠાની સામે પણ કરી શકે. સર્જક સત્યના દોરના જટિલ તાણાવાણાને અહીં તહીંથી પકડીને એક સાથે બાંધે છે અને પોતાની કલામાં એ સત્યના ટુકડાઓને વ્યક્ત કરે છે, જે શબ્દોનો અંતિમ શબ્દ છે, જે બોલવાથી અને લખવાથી આપણા અધકચરા પ્રયાસો, અસત્ય, શબ્દાર્થ, શાસ્ત્રીય કુતર્કો, ઉદ્દેશપૂર્ણ જાતિવાદ, યૌનિકતા, પૂર્વગ્રહ, પ્રભુત્વ, વિનાશનું ગૌરવગાન, અભિશાપ અને પ્રશંસાના ગાનની મલિનતાથી ક્યારેય અભડાતા નથી. નાદીન ગાર્ડીમરનું આ વ્યાખ્યાન એક જુદી જ સૃષ્ટિમાં લઈ જાય છે, જ્યાં સત્ય, શાંતિ અને ન્યાય માટે મરણીયો જંગ ખેલતા સર્જકની છબી જોવા મળે છે. નોબેલ વિજેતા લેખિકાઓએ આપેલા વ્યાખ્યાનો જોઈએ તો ખ્યાલ આવે કે એમણે સર્જકના શબ્દોનો રંગભેદ, જાતિભેદ, ફાસીવાદ સામે માનવતાના એક યુદ્ધવીર તરીકે મુકાબલો કર્યો છે. નોબેલ પારિતોષિક મેળવનારી અન્ય મહિલાઓના વ્યાખ્યાનો આવા જ એક નવા વિશ્વનો અનુભવ કરાવે છે, જે વિશે હવે પછી ક્યારેક જોઈશું. કુમારપાળ દેસાઈ. કોરોના વાયરસનું ભયાવહ બીજું મોજું. એ લેખમાં ચિંતન ભટ્ટે વિશ્વમાં ફરી એકવાર કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યો છે તેની તેમજ હર્ડ ઇમ્યુનિટીની વાત કરી છે. શારીરિક અંતર, વારંવાર સાબુથી હાથ ધોવા અને માસ્ક પહેરવું, આ ત્રણેય બાબતોને ત્રિશૂળ સાથે સરખાવીને સમજૂતી આપી છે. શિયાળામાં કોરોનાનો બીજો તબક્કો કેવો નીવડશે તેની વાત કરીને ચેતવણીનો સૂર ઉચ્ચાર્યો છે. સરળ ભાષામાં સમગ્ર સમજૂતી આપતા લેખને સ્વર આપ્યો છે શ્રી જસુભાઈ કવિએ. વર્તમાન. કોરોના વાયરસનું ભયાવહ બીજું મોજું. કોવિડ-19ના પ્રકોપથી થોડો હાશકારો થયો ત્યાં તો આ મહારોગનું બીજું મોજું એટલે કે સેકન્ડ વેવ આવી રહ્યું છે તેવા સમાચાર વહેતા થયા. યુરોપના કેટલાક દેશો ફરી લોકડાઉનને શરણે ગયા. અમેરિકામાં ફરી રોગીઓની સંખ્યા નવી ઊંચાઈ સર કરવા લાગી. આ સમયે
આપણા દેશમાં કદાચ પરિસ્થિતિ કાબૂમાં હોય તેવું લાગે છે. આ સમયે હાર્ડ ઇમ્યુનિટી એટલે કે સામૂહિક રોગ પ્રતિકારક શક્તિ અંગે પણ વિચાર આવે છે. આ વર્ષની શરૂઆતમાં જ્યારે કોરોના વાયરસથી વૈશ્વિક રોગચાળાએ માઝા મૂકી ત્યારે જ નિષ્ણાતોને ચિંતા હતી કે વિષાણુ સંક્રમણથી ફેલાતા અન્ય રોગચાળાની જેમ કોવિડ-19નું બીજું મોજું તો નહીં આવે ને. આ રોગચાળાની અત્યાર સુધીની રીતભાત પર નજર કરીએ તો કહી શકાય કે શરૂઆતમાં રોગીઓની સંખ્યા ઝડપથી વધવા લાગી. એક સમયે મહદઅંશે ઉનાળામાં દૈનિક સંક્રમણની સંખ્યા મહત્તમ આંક સુધી પહોંચીને ઘટવા લાગી. પણ કેટલીક જગ્યાએ સંક્રમિત કિસ્સાઓની સંખ્યા ન્યૂનતમ પહોંચ્યા પછી ત્યાં સ્થિર ન રહેતા વળી પાછી વધવા લાગી. આ ઘટનાને સેકન્ડ વેવ તરીકે વર્ણવવામાં આવે છે. વેવ એટલે કે મોજું. આ માટેનું સૌથી સરળ ઉદાહરણ છે પાણીના મોજા. સમુદ્રના મોજા વિશે વિચારતા આ વાત વધુ સ્પષ્ટ થાય છે. મોજામાં શૃંગ અને ગર્ત એટલે કે મહત્તમ અને ન્યૂનતમ સ્થિતિ વારાફરતી થયા કરે છે. કેટલાક સમય પછી આ બંને પરિસ્થિતિ એકાકાર થઈ જાય છે અને તરંગ એટલે કે મોજું નાશ પામે છે. આ તો હતી સામાન્ય મોજાની વાત, પણ દરેક વખતે આમ ન પણ બને. આપણી વાત કોવિડ-19 પર કેન્દ્રિત કરીએ. આપણે અનુભવ્યું છે કે સંક્રમણના કિસ્સાઓ વધવાનું મુખ્ય કારણ લોકોની સામૂહિક વર્તણૂક છે. આપણે સ્વાનુભવે શીખ્યા કે શારીરિક અંતર, વારંવાર સાબુથી હાથ ધોવા અને વ્યવસ્થિત માસ્ક પહેરવાથી કોરોના વાયરસ દૂર રહે છે. આ તો આપણા હાથમાં શિવજીનું, કહો કે શિવજીનું અને દુર્ગા માતાનું, કહો તો એમનું હથિયાર ત્રિશૂળ આવી ગયું. તેમ છતાં આપણે તેનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા. સરકાર અને લોકો ક્યારેક ક્યારેક યોગ્ય નિર્ણયો લે છે અને યોગ્ય વર્તણૂક પણ કરે છે, પણ ક્યારેક ક્યારેક કેટલાક લોકો આ અંગે સતત સાવચેત રહે છે તો બાકીના લોકો ત્રિશૂળને ગંભીરતાથી લીધા વગર સંક્રમણ સહેલાઈથી ફેલાઈ શકે તેવી પ્રવૃત્તિમાં મસ્ત બની જાય છે. વૈશ્વિક રીતે જોઈએ તો કેટલાક દેશોમાં જાહેર સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તો પ્રવેશ નિયંત્રિત કરવામાં આવ્યો છે, જ્યારે અમુક દેશોમાં કોઈ નિયંત્રણ નથી. ભારત જેવા દેશમાં શારીરિક અંતર અને માસ્ક પહેરવા માટે સતત ચેતવણી આપવામાં આવે છે. અરે, કાયદાકીય રીતે ફરજિયાત પણ કરવામાં આવ્યું છે, જ્યારે કેટલીક સરકાર એવું માને છે કે આ અંગત પસંદગીનો વિષય છે. અલબત્ત આ સાવચેતી અને કોવિડ-19 વચ્ચેનો સંબંધ ખૂબ જ સ્પષ્ટ છે. જે વિસ્તારમાં સાવચેતીને ગણકારવામાં નથી આવી ત્યાં વિષાણુ સંક્રમણના કિસ્સાઓ વધવા લાગ્યા છે. જ્યાં એક સાથે ઘણા લોકો કામ કરતા હોય અથવા તો રહેતા હોય ત્યાં પણ કોરોના વાયરસ ઝડપથી ફેલાવાની શક્યતા વધી જાય છે. કોઈ પણ કારણે થતા મેળાવડાથી સંક્રમણ વાયુવેગે ફેલાય છે. એક લાંબા લોકડાઉન દરમિયાન લોકોએ મને કમને આ બધી જ સાવચેતીઓનું પાલન કર્યું, જેના પરિણામ સ્વરૂપ સંક્રમણના કિસ્સાઓ ઘટવા લાગ્યા. તરંગના શૃંગ તરફથી ગર્ત તરફ સરકવા લાગ્યા. નિષ્ણાતોની સતત ચેતવણી છતાં ત્રિશૂળને આરામ આપવા લાગ્યા. તબક્કાવાર લોકડાઉન ખુલવા લાગ્યું અને ફરી પાછા પેલા બે જવાબદાર લોકો ત્રિશૂળ વગર ફરવા લાગ્યા. કેટલાક અન્ય લોકોએ પણ તેમનું અનુકરણ કરવાનું શરૂ કર્યું. રાજકીય અને ધાર્મિક મેળાવડાઓ યોજાવા લાગ્યા. અનેક મહિનાઓથી ઘરે રહેલા લોકો કામ કરવા માટે ઉત્સાહી હતા અને કુતૂહલવશ પણ હતા, પરંતુ વાયરસ સંક્રમણ ગયું ન હતું. હજુ પણ ઘણા વિસ્તારોમાં એક ખાસ્સું વધારે હતું
આપણા દેશનો જ દાખલો લઈએ તો લોકડાઉન ખુલ્યું ત્યારે પણ મુંબઈ અને અમદાવાદમાં સંક્રમણ સારું એવું ઊંચું હતું. આ સંજોગોમાં થોડા ઘણા પણ ગાફેલ રહેતા તંદુરસ્ત લોકો ઝડપથી સંક્રમિત થાય તે સ્વાભાવિક હતું છે. લોકડાઉન ખુલવાની સાથે સાથે ચેતવણીના ત્રિશૂળની સતત અવગણનાને કારણે સંક્રમણ ફરી વધવા લાગ્યું. સંક્રમણના મોજાના ગર્ત સુધી પહોંચીએ અને ત્યાં સ્થિર થઈએ તે પહેલાં જ આખું વિશ્વ ફરીથી શૃંગ તરફ સરકવા લાગ્યું. પ્રારંભમાં લોકો કોવિડ-19ને ખાસ જાણતા ન હતા. ત્યારબાદ પ્રસાર માધ્યમો દ્વારા સાચી ખોટી માહિતીનો મારો ચલાવવામાં આવ્યો અને થોડા મહિનામાં જ જાણે કે દરેક વ્યક્તિ નિષ્ણાત બની ગઈ. લોકડાઉન ખુલતા જ જે લોકો થોડા મહિનાઓ પહેલાં કોરોના વાયરસથી ડરતા હતા તે લોકો અધૂરો ગળો બની છલકાવા લાગ્યા. લોકો કંટાળી ગયા હતા, થાકી ગયા હતા. તેથી પણ તેઓ સાવચેતીના પગલાંને અવગણવા લાગ્યા. ધંધાપાણી શરૂ કરવા માટે નિયમો હળવા બનાવવા કે પછી જાહેર મેળાવડામાં ભાગ લેતા લોકોની સંખ્યામાં ફેરફાર કરવાની અસર કોવિડ-19ના ડેટા પર મોડી દેખાય છે. આપણે જાણીએ છીએ કે તંદુરસ્ત માણસ સંક્રમિત થયા પછી પણ લગભગ 14 દિવસ પછી રોગના લક્ષણો દર્શાવે છે. આમ લક્ષણો દેખાય તે પહેલાં તે વ્યક્તિ પોતે ઘણા લોકોને સંક્રમિત કરવા માટે કારણભૂત બને છે. જ્યારે ફરી વખત કોવિડ-19નું શૃંગ સર કર્યું હોય તેમ લાગે ત્યારે તે શા માટે થયું તે શોધવું મુશ્કેલ બની જાય છે. અલબત્ત લોકડાઉન ખુલતા લોકોની સામૂહિક વર્તણૂક ઉપર પણ સંક્રમણની ગતિ અને તેનો પ્રભાવ અવલંબે છે. એક પણ અપવાદ સિવાય બધા જ લોકો જો શારીરિક અંતર, વારંવાર હાથ સાબુથી ધોવા અને વ્યવસ્થિત યોગ્ય માસ્ક પહેરવાનું રાખે તો બીજું શૃંગ પ્રમાણમાં ઘણું નાનું રહેશે. કોરોના વાયરસ સાથે હજુ ઘણો લાંબો સમય માનવજાતે વિતાવવો પડશે તેમ લાગે છે. કેટલાક દેશો હજુ પણ ઝઝૂમી રહ્યા છે. ત્યારે જે દેશો વાયરસને કાબૂમાં રાખી શક્યા છે તેઓ પણ વાયરસના સેકન્ડ વેવના ભયના ઓથાર નીચે આવી ગયા છે. સૈકા પહેલાંના સ્પેનિશ ફ્લૂનું બીજું મોજું જ્યારે પ્રાણઘાતક હતું. આપણા આ પૂર્વાનુભવને કારણે કોરોના વાયરસનો સેકન્ડ વેવ કેવો હશે તે અંગે વિશેષ ચિંતા થાય તે સ્વાભાવિક છે. વાયરસના વેવની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. કોઈ એક વેવનો અંત ત્યારે જ કહી શકાય જ્યારે વાયરસ પર નિયંત્રણ હોય અને સંક્રમણના કિસ્સાઓ ખાસ્સા ઓછા થયા હોય. સંક્રમણ વધવાથી સાથે નવા મોજાની શરૂઆત થાય છે. 24 દિવસની કોરોના મુક્તિ પછી ન્યૂઝીલેન્ડમાં એક કિસ્સો સામો આવ્યો કે પછી 50 કોરોના મુક્ત દિવસો પછી બેઇજિંગમાં વાયરસે ફરી દેખા દીધી. આ બંને કિસ્સાઓને ત્યાંનું બીજું મોજું ન કહી શકાય. પહેલા મોજા વખતે દરેક દેશમાં ફક્ત 5થી 10% લોકો જ સંક્રમિત થયા હતા. કેટલાક દેશોમાં તો હજુ પ્રથમ તબક્કો જ ચાલે છે. આ પરથી એ વાત તો સ્પષ્ટ છે કે વસ્તીનો એક મોટો ભાગ કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતો નથી અને વાયરસ તો હજુ છે જ. આ પરથી કહી શકાય કે સંક્રમણનો બીજો તબક્કો અથવા તો સેકન્ડ વેવ નહીં આવે તેમ કહી શકાય નહીં. જ્યારે 90% વસ્તીએ રોગ પ્રતિકારક શક્તિ વિકસાવી નથી ત્યારે લાગે છે કે વાયરસ સંક્રમણનો બીજો તબક્કો પહેલાંથી વધુ બિહામણો તો નહીં હોય ને. અત્યારે મોટા ભાગના દેશોએ નિયમોમાં છૂટછાટ આપી દીધી છે, જેના પરિણામ સ્વરૂપ વાયરસ સંક્રમણનું બીજું મોજું ગમે ત્યારે શરૂ થઈ શકે છે. અરે, કેટલાક વિસ્તારોમાં તો તે શરૂ થઈ પણ ગયું છે. એક ખાસ વાત, નિષ્ણાતોના મતે
વાયરસ સંક્રમણ માટે શિયાળો ભારે કહેવાય છે. આ વાતનો સાર તો એક જ છે કે કોવિડ-19નો સેકન્ડ વેવ આવશે, પણ તેને કેટલો ફાવવા દેવો એ આપણા હાથની વાત છે. ચિંતન ભટ્ટ. ડૉક્ટર જે રાવલ, વિજ્ઞાન ક્ષેત્રે ઘણું મોટું નામ, ખગોળ અને ખગોળ ભૌતિકીના ઊંડા અભ્યાસી એવા રાવલ સાહેબે બ્રહ્માંડ વિશે વિશ્વવિહાર માટે લેખ લખી આપ્યો એ આપણા માટે આનંદની વાત છે. બ્રહ્માંડ કેટલું વિશાળ છે એની વાત તો સાંભળીએ ત્યારે લાગે કે આપણે તો એક બિંદુ પણ નથી, કારણ કે સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વી જ એક બિંદુ સમાન છે. આવી વાતો આ છે આપણું અદ્ભુત વિશ્વમાં એમણે લખી છે, જેને સ્વર આપ્યો છે દક્ષાબેન. ખગોળ, આ છે આપણું અદ્ભુત વિશ્વ. આઇન્સ્ટાઈને એકવાર કહેલું કે ધ મોસ્ટ ઇનકોમ્પ્રિહેન્સિબલ થિંગ અબાઉટ ધ યુનિવર્સ ઇઝ ધેટ ઇટ ઇઝ કોમ્પ્રિહેન્સિબલ. અર્થાત આ બ્રહ્માંડ વિશે ન સમજાય એવી બાબત એ છે કે તે સમજાય તેવું છે. એટલે કે બ્રહ્માંડ બહુ ગૂંચવણ ભરેલું લાગે છે, પણ હકીકતમાં તેને સમજવા પ્રયત્ન કરીએ તો તે સમજી શકાય તેવું છે. તો બીજી બાજુ વિખ્યાત જીવવિજ્ઞાન શાસ્ત્રી JBS હલ્ધન કહે છે કે આ બ્રહ્માંડ જેટલું વિચિત્ર લાગે છે તેના કરતાં પણ તે વધારે વિચિત્ર છે. બ્રહ્માંડ વિશે આ બે વિરોધી મતોની વચ્ચે આપણે બ્રહ્માંડને સમજવા જઈ રહ્યા છીએ. કલ્પના કરો કે તમે એક આગબોટમાં છો અને તે મધદરિયે છે. તમારી આસપાસ ક્ષિતિજ છે, નીચે પાણી અને ઉપર આકાશ છે. બીજું કંઈ જ આપણને દેખાતું નથી. દિવસે તો તે વિચિત્ર લાગે, પણ રાત્રે તે અદ્ભુત લાગે અને ડરામણું પણ લાગે. આ આગબોટના ભંડકિયામાં જામફળનો એક કરંડિયો છે અને તેમાં એક જામફળમાં ઈયળ છે. આ ઈયળ બ્રહ્માંડને સમજવા પ્રયત્ન કરે તેવી જ હાસ્યાસ્પદ સ્થિતિ આપણી બ્રહ્માંડને સમજવામાં છે. આપણા ઘરમાંથી આપણે બ્રહ્માંડને એક બારીમાંથી જોઈએ તો તે અલગ દેખાય, બીજી બારીમાંથી જોઈએ તો તે અલગ દેખાય, ત્રીજી બારીમાંથી જોઈએ તો તે અલગ દેખાય. બ્રહ્માંડને રેડિયો તરંગોમાં જોઈએ તો અલગ દેખાય, માઇક્રો તરંગોમાં જોઈએ તો તે અલગ દેખાય, દ્રશ્ય પ્રકાશ, ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ, એક્સ-રે, ગામા રે વગેરે કિરણોમાં અલગ અલગ દેખાય. તો માનવું શું? કયું બ્રહ્માંડ સાચું? બધાને એક હાથી અને 7 દિવ્યાંગજનની વાર્તાની ખબર છે. જે અંધજન હાથીની પૂંછડીએ હાથ ફેરવે છે તે કહેશે હાથી દોરડા જેવો છે. જે અંધજન હાથીના પગે હાથ ફેરવે છે તે એમ કહેશે કે હાથી થાંભલા જેવો છે. જે અંધજન હાથીની પીઠે હાથ ફેરવે છે તે એમ કહેશે કે હાથી તો ટેકરા જેવો છે. આ બધા જ સાચા છે. તેમ છતાં બધા જ અંધજન ખોટા છે, કારણ કે તેમને પૂરા હાથીના શરીરની જાણ નથી. બ્રહ્માંડને સમજવા માટે આપણી સ્થિતિ ઉપરોક્ત 7 અંધજન અને હાથીની વાર્તા જેવી છે. આપણે પૂરા બ્રહ્માંડને તેની પૂરી વાસ્તવિકતામાં સમજ્યા નથી. તેથી એવું લાગે છે. હવે વિજ્ઞાનીઓને બ્રહ્માંડના ચિત્રની ઠીક ખબર પડી છે. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ પ્રમાણે તમે કયા પ્લેટફોર્મ પરથી બ્રહ્માંડને જુઓ છો તેના પર તેના દેખાવાનો આધાર છે. આ વાત હકીકતમાં પ્રાચીન ભારતીય મનીષીઓને તો તાત્વિક રૂપે 7000 વર્ષ પહેલાં ખબર હતી. આપણી પૃથ્વી આપણને કેટલી બધી મોટી લાગે છે કે પૂરી જિંદગી દરમિયાન આપણે તેની એક જગ્યાએ જઈ શકતા નથી. આપણે સૂર્યની સામું જોઈએ ત્યારે આપણને ખબર પડે કે સૂર્ય કેટલો બધો મોટો છે. સૂર્ય એટલો બધો મોટો છે કે તેમાં 13 લાખ પૃથ્વી સમાઈ જાય. ત્યારે આપણને લાગે કે સૂર્ય સામે પૃથ્વી તો કાંઈ જ નથી. જ્યારે આપણે આપણી આકાશગંગા મંદાકિની સામે જોઈએ
તો ખબર પડે કે આપણી મિલ્કી વે ગેલેક્સી એટલે કે આકાશગંગા મંદાકિની એટલી મોટી છે કે તેમાં 500 અબજ સૂર્યો છે. દરેક સૂર્ય એટલે કે તારો 10 લાખ, 14 લાખ, 20 લાખ, 50 લાખ કિલોમીટરની જગ્યા રોકે છે. અને એવા 500 અબજ સૂર્યો એટલે કે તારા આપણી આકાશગંગા મંદાકિનીમાં છે. એટલું જ નહીં, આ તારા આજુબાજુમાં નથી. 2 તારા વચ્ચેનું સરાસરી અંતર 45,000 અબજ કિલોમીટર છે. તેટલી વિશાળ આપણી આકાશગંગા મંદાકિની છે. ત્યારે એમ થાય કે આપણી મંદાકિની પાસે સૂર્ય તો કાંઈ જ નથી. આપણી મંદાકિનીમાં સૂર્યનું સ્થાન કેવું છે ખબર છે? વિશાળ સાઇબિરિયાના રણમાં રેતીના કણનું જે સ્થાન હોય ને તેવું. આપણને થાય કે આપણી મંદાકિની મોટી, પણ જ્યારે આપણે બ્રહ્માંડ સામે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આપણા બ્રહ્માંડમાં આવી તો 100 અબજ મંદાકિનીઓ છે. કોઈમાં 100 અબજ તારા, કોઈમાં 500 અબજ તારા, તો કોઈમાં 1000, 2000, 5000 અબજ તારા છે. અને એટલું જ નહીં, પણ તે દરેકે દરેક મંદાકિની 10,000 લાખ અબજ કિલોમીટર, 20,000 લાખ અબજ કિલોમીટર, 30,000 લાખ અબજ કિલોમીટરની બ્રહ્માંડમાં જગ્યા રોકે છે. અને 2 મંદાકિનીઓ વચ્ચે સરાસરી અંતર 20,000 લાખ અબજ કિલોમીટરનું છે. આટલું વિશાળ આપણું બ્રહ્માંડ છે. પ્રકાશની ગતિ 1 સેકન્ડની 3 લાખ કિલોમીટર છે. પ્રકાશને આપણી આકાશગંગા મંદાકિનીને પાર કરતાં 1 લાખ વર્ષ લાગે છે. તેટલી વિશાળ આપણી પોતાની આકાશગંગા મંદાકિની છે. પ્રકાશને આપણા દ્રશ્ય વિશ્વને ઓળંગતા 28 અબજ વર્ષ લાગે છે. તેટલું વિશાળ આપણું દ્રશ્ય વિશ્વ છે. પ્રકાશની ગતિ 1 સેકન્ડની 3 લાખ કિલોમીટર છે. તો 28 અબજ વર્ષની સેકન્ડ ગણો, તેને 3 લાખથી ગુણો, તેટલા કિલોમીટરનું વિશાળ આપણું બ્રહ્માંડ છે. બ્રહ્માંડ છે તો મંદાકિનીઓ છે, મંદાકિનીઓ છે તો સૂર્યો છે, સૂર્યો છે તો ગ્રહમાળાઓ છે, ગ્રહમાળાઓ છે તો પૃથ્વી જેવા ગ્રહો છે, અને પૃથ્વી છે તો આપણે છીએ. આ બ્રહ્માંડના અસ્તિત્વનું મહત્વ છે. એનાથી ઉલટું આપણે છીએ તો પૃથ્વીને અર્થ મળે છે, પૃથ્વી છે તો સૂર્યને અર્થ મળે છે, સૂર્ય છે તો મંદાકિનીને અર્થ મળે છે, અને મંદાકિની છે તો બ્રહ્માંડને અર્થ મળે છે. મંદાકિનીઓ બ્રહ્માંડના વાતાવરણમાં છે. તારા સૂર્યો, આપણો સૂર્ય મંદાકિનીના વાતાવરણમાં છે. આપણી પૃથ્વી સહિત બધા ગ્રહો ઉપગ્રહો સૂર્યના વાતાવરણમાં છે. આપણો દેશ પૃથ્વીના વાતાવરણમાં છે. આપણું રાજ્ય આપણા દેશના વાતાવરણમાં છે. આપણું ગામ આપણા રાજ્યના વાતાવરણમાં છે. આપણું ઘર આપણા ગામના વાતાવરણમાં છે. આપણે આપણા ઘરના વાતાવરણમાં છીએ. હકીકતમાં આપણે વ્યક્તિગત રીતે આપણા મગજ વિચારોના વાતાવરણમાં છીએ. જો આપણું મગજ સુંદર હશે તો બધા જ વાતાવરણ સુંદર બની શકે છે. પણ જો આપણું મગજ ખરાબ હશે તો બ્રહ્માંડનું કોઈ વાતાવરણ પણ સુંદર અને સ્વચ્છ વાતાવરણ પણ તેને સુંદર બનાવી શકશે નહીં. માટે આપણે આપણા મગજનું વાતાવરણ સુંદર અને સુઘડ રાખીએ. આ આપણો અને બ્રહ્માંડનો સંબંધ છે. કોઈ ગ્રહ પર જીવન ન હોય તો તે ગ્રહનો શું અર્થ? એકવાર હક્સલીએ કહેલું કે માનવીને સર્જીને કુદરતે પોતાની સમજવાની પ્રક્રિયા શરૂ કરી છે. બ્રહ્માંડમાં ગેલેક્સી એક બિંદુ સમાન છે. ગેલેક્સીમાં સૂર્ય એક બિંદુ સમાન છે. સૂર્યમાળામાં પૃથ્વી જેવા ગ્રહો બિંદુ સમાન છે, અને પૃથ્વી પાસે આપણે બિંદુ સમાન છીએ. તેમ છતાં આપણું અભિમાન આકાશને અડે છે. આ બ્રહ્માંડમાં કોઈ નાનું નથી અને કોઈ મોટું પણ નથી. જે નાનું છે તે જ મોટું છે, અને જે મોટું છે તે નાનું છે. બ્રહ્માંડમાં નાનું મોટું તો
તો એક જાતની ભ્રમણા છે. આ બ્રહ્માંડ હકીકતમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ક્વાર્ક્સ, હિગ્સ બોઝોન અને ગ્લુઓન પર ઊભું છે. જેમ પૂરું મકાન ઈંટો અને પદાર્થ કણો પર ઊભું છે. આપણું આખું શરીર નાની નાની પેશીઓ, ડીએનએ, આરએનએ, જીન્સ ઉપર ઊભું છે. વિશાળ બ્રહ્માંડ તો ખરેખર સૂક્ષ્મ બ્રહ્માંડ પર ઊભું છે. નાનું અને મોટું તો તમે કયા પ્લેટફોર્મ પરથી જુઓ છો તેના ઉપર આધાર રાખે છે. 1 મીટર કાપડ લેવા જઈએ અને કાપડીઓ આપણને 1 મિલીમીટર ઓછું આપે તો આપણને વાંધો નથી, પણ અણુ પરમાણુના સ્તરે 1 મિલીમીટર 1 અબજ ગણું મોટું ગણાય. સૂર્ય ભલે આકાશગંગામાં માત્ર બિંદુ જેવો હોય, પણ આપણા માટે તે સર્વસ્વ છે. પૃથ્વી પર જે જીવન ઉદ્ભવ્યું છે તે સૂર્યને લીધે છે અને હાલ સુધી ટકી રહ્યું છે તે પણ સૂર્યને લીધે જ છે. જ્યાં સુધી સૂર્ય પ્રકાશતો રહેશે ત્યાં સુધી તે ટકશે, નહીં તો ખતમ થઈ જશે. માટે જ આપણા ઋષિમુનિઓએ કહ્યું છે કે સૂર્ય આત્મા જગતસ્થ સ્થુખશ્ચ, અર્થાત સૂર્ય જગતનો આત્મા છે. આપણા સૂર્યની હાલની ઉંમર 4.6 અબજ વર્ષની છે અને વિજ્ઞાનીઓ કહે છે કે તે હજુ 4.5 અબજ વર્ષ સુધી રહેશે. પછી તે શ્વેત વામન તારાના સ્વરૂપમાં શાંત થઈ જશે અને આપણા બધાનો જીવજંતુ સાથે અંત આવશે. 7000 વર્ષ પૂર્વે આપણા મનીષીઓએ જાણ્યું કે આ બ્રહ્માંડ 5 તત્વો એટલે કે પંચ મહાભૂતનું બનેલું છે. આ પંચ તત્વો પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને અંતરિક્ષ છે. અંતરિક્ષ દ્રશ્યમાન નથી, તેમ છતાં તેને એક તત્વ એટલે કે ભૌતિક રાશિ તરીકે જાણવું એ બ્રહ્માંડનું મહાન સત્ય છે. મનીષીઓએ આગળ કહ્યું છે કે આ બ્રહ્માંડમાં બધું જ અંતરિક્ષમાંથી ઉત્પન્ન થાય છે અને અંતરિક્ષમાં સમાય છે. અંતરિક્ષ જ બધાનું ઉદ્ગમ સ્થાન છે અને અંતિમ સ્થાન છે. હાલનું વિજ્ઞાન આ વાતને સંપૂર્ણ ટેકો આપે છે. આજનું બધું વિજ્ઞાન એ પછી સાપેક્ષવાદ હોય કે ક્વોન્ટમ ફિઝિક્સ અંતરિક્ષ રૂપે જે પ્રગટ થાય છે. બ્રહ્માંડને સમજવા બધા શાસ્ત્રો, બધા વિચારોનો સમન્વય જરૂરી છે. આ વાત આપણા પ્રાચીન મનીષીઓએ વેદોમાં સુપેરે વર્ણવી છે. તેઓ કહે છે, આનો ભદ્રામ ક્રત્વો યંતુમ વિશ્વતઃ, અર્થાત મને બધી જ દિશાઓમાંથી વિચારો પ્રાપ્ત થાય છે. આ ઇન્ટિગ્રેટેડ એપ્રોચ ટુ નોલેજ છે. જેમ પાણીના ભાગલા પાડી શકાય નહીં, તેમ જ્ઞાનના પણ ભાગલા પાડી શકાય નહીં. તે ઉપરોક્ત વેદના શ્લોકનો અર્થ છે. કલ્પના કરો કે હિમાલયના છેવાડે ખીણમાં એક ઝૂંપડું બાંધીને એક અભણ મહિલા રહે છે. તેણીના બ્રહ્માંડ વિશેના ખ્યાલો અને એક IAS ઓફિસર કે અમેરિકાના મિનિસ્ટર ઓફ સ્ટેટના બ્રહ્માંડ વિશેના ખ્યાલોની સરખામણી કરીએ તો બ્રહ્માંડ વિચિત્ર જ લાગે. તેનો મેળ મળે જ નહીં. તમારું જ્ઞાન જેમ વિશાળ તેટલું તમારું બ્રહ્માંડ વિશાળ. જ્ઞાન એટલે સાહિત્ય, એટલે કે તમારું સાહિત્ય જેટલું વિશાળ એટલું તમારું બ્રહ્માંડ વિશાળ. બ્રહ્માંડ આમ તો એક છે, તેમ છતાંય એ એક નથી. દરેકે દરેક વ્યક્તિ માટે તે જુદું જુદું છે. જગતમાં દોસ્ત, દુશ્મન, સગાવાલા, પ્રેમ, લગ્ન વગેરે બ્રહ્માંડને ચલાયમાન રાખે છે. માનવી કે કોઈ જીવંત વસ્તુ મૃત્યુ પામે છે ત્યારે બ્રહ્માંડ પણ ત્યાં સમાપ્ત થાય છે. માનવી ગતિમાં હોય ત્યારે પણ તેનું બ્રહ્માંડ બદલાય છે. વ્યક્તિ કેવું વિચારે છે તે પ્રમાણે બ્રહ્માંડ બદલાય છે. બ્રહ્માંડને તમે કયા પ્લેટફોર્મ પરથી જુઓ છો તેના પર બ્રહ્માંડનું રૂપ તમારી સમક્ષ ઉપસે છે. બ્રહ્માંડમાં જે અસ્તિત્વ ધરાવે છે તે ઘણીવાર દેખાતું નથી અને જે વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી તે દેખાય છે. મૃગજળ આનું ઉદાહરણ છે. ડૉક્ટર J.J. રાવલ.
આપણે રોજ ટેલિવિઝન ચાલુ કરીએ ત્યારે કોઈને કોઈ ચેનલ ઉપર આર્થિક સમીક્ષાઓ આવતી હોય છે. વિશ્વ આજે કોરોના વાયરસને લઈને મંદીની વાત કરે છે અને આર્થિક પ્રશ્નો અંગે ચિંતા સેવે છે. સામાન્ય વ્યક્તિ પણ આજે તેજી અને મંદીની વાત કરતો થયો છે ત્યારે શ્રી પ્રવીણ લહેરીએ વિક્રમ સંવત 2076 શું પામ્યા શું ખોયું લેખમાં સરસ રીતે છણાવટ કરી છે. 2077નું નવું વર્ષ શરૂ થયું છે, પરંતુ 2076માં કોરોના વાયરસને કારણે અર્થતંત્ર કેવા સંકટથી ઘેરાયેલું છે અને નવા વર્ષે તે કેટલું ચેતનવંતું બનશે તેની વાત કરી છે, જે જસુભાઈ કવિના અવાજમાં સાંભળીએ. અર્થકારણ. વિક્રમ સંવત 2076 શું પામ્યા શું ખોયું. વિક્રમ સંવત 2076 વીતી ગયું, પણ તેની સાથે તે જે વિતાડતું ગયું તેની યાદ કાયમી રહેશે. સંવત 1956માં પડેલા ભયંકર દુષ્કાળની વાતો જનમાનસમાં એવી રીતે સંગ્રહાયેલી છે કે દુઃખના દિવસોને આપણે 56યો કાળ કહીએ છીએ. આર્થિક મંદીના એધાણ વચ્ચે શરૂ થયેલું સંવત 2076નું વર્ષ અધિક માસ સાથે 13 માસ ચાલ્યું. પ્રથમ 5 માસ તો જીવનની રફતાર જેમની તેમ ચાલી. માર્ચમાં કોરોનાએ દેખા દીધી. ડિસેમ્બરથી ચીન અને યુરોપમાં ફેલાયેલી આ મહામારીને નાથવા માટે સરકારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી. સઘળું કામકાજ 68 દિવસો માટે થંભી ગયું. આર્થિક ગતિવિધિઓ બંધ થતાં રોજની રોજી રળીને પૂરું કરતા વિશાળ વર્ગ માટે અગ્નિ પરીક્ષા શરૂ થઈ. શહેરોના શ્રમિકો આવાસ, ભોજન, આવક વગેરે બાબત મુશ્કેલી અનુભવતા અન્ય વાહનની સુવિધાના અભાવે સેંકડો કિલોમીટર ચાલીને વતન પહોંચ્યા. શ્રમિકોની હિજરત અંગે સરકાર અને સમાજ સંવેદના દાખવવામાં ઊણા ઉતર્યા. વર્ષો સુધી આ ઘટના એટલે કે સંવત 2076ની સૌથી કરુણ બાબત તરીકે સ્મરણમાં રહેશે. 5 મહિનાના અનલોક બાદ જેવું જનજીવન સામાન્ય થયું ત્યાં લોકોએ જોખમ નજરઅંદાજ કર્યું. દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાનો કાળી નાગ ફરી ફૂંફાડા મારવા લાગ્યો છે. અમેરિકામાં એક જ દિવસમાં 1,75,000 કેસો નોંધાતા હાહાકાર મચી ગયો છે. વિશ્વમાં 8,55,00,000 કેસો નવેમ્બરના મધ્યમાં નોંધાયા છે. એકલા અમદાવાદ શહેરમાં કોરોનાને કારણે 3.25 લાખ લોકો ક્વોરન્ટાઇનમાં છે તેવા અનઅધિકૃત સમાચાર પ્રસરી રહ્યા છે. ત્યારે સરકારી આંકડા શું છે તે જોવામાં હવે કોઈને રસ નથી રહ્યો. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘટેલી જીડીપીમાં 24%નો નકારાત્મક આંક બીજા ત્રિમાસિક જુલાઈ-સપ્ટેમ્બરમાં ઘટીને 8.75%નો થયો. હવે ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળામાં આ આંકમાં હકારાત્મક વૃદ્ધિ જોવા મળશે. સરકારની આવક લોકડાઉન પૂર્વેની સ્થિતિએ પહોંચી રહી છે. જમીન વેચાણના દસ્તાવેજોની સંખ્યા રકમમાં જંગી વધારો થતાં તેની સરકારી આવક પણ વધી છે. સરકારે અગાઉ ₹20 લાખ કરોડનું પ્રોત્સાહન પેકેજ તૈયાર કર્યું હતું. આ પેકેજ ચાલુ બજેટનું રીપેકેજિંગ હતું તેવા આક્ષેપો પણ થયા હતા. દિવાળીએ સરકારે ફરી ₹1.75 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું, જેને સારો આવકાર મળ્યો છે. જોકે સરકારની નાણાકીય ખાધ જીડીપીના 9.5% જેટલી થશે, જે સામાન્ય સ્વીકૃત મર્યાદા કરતાં 3 ગણી છે. મોંઘવારી વધી રહી છે. સરકાર માટે નાણું અર્થતંત્રમાં ફરતું રહે,
ગરીબ અને મધ્યમ વર્ગની ખરીદ શક્તિ જળવાઈ રહે તે માટે કાળજી કરવી જરૂરી છે. અમુક અર્થશાસ્ત્રીઓ તો જીડીપીના 20% જેટલી રકમની નાણાકીય ખાધ સાથે અર્થતંત્રને ઝડપથી દોડતું કરવાનો મત ધરાવે છે. દિવાળીમાં બોનસ ચૂકવાતા અને લોકોમાં કોરોના બાબત ડર ઘટતા ખરીદી માટે ભીડ સર્વત્ર જોવા મળી. અર્થતંત્ર માટે સારું, પણ મહામારીના વ્યાપ માટે જોખમી સ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. વિશ્વના અર્થતંત્રમાં ચોથો ભાગ ધરાવતા અમેરિકામાં ચૂંટણી થઈ. ઇલેક્ટોરલ કોલેજમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બાઇડન જીત્યા છે, પણ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવાને બદલે ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે તેમ કહીને સત્તા છોડવાનો ઇનકાર કરે છે. અમેરિકાના ઇતિહાસમાં અભૂતપૂર્વ કટોકટીનું નિર્માણ થયું છે. બંને પક્ષના ટેકેદારો વચ્ચે હિંસક અથડામણ અને અનિશ્ચિતતાનો અંત ક્યારે અને કેવો આવશે તે અંગે કશુંય ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. અમેરિકાની અસ્થિરતાની વિપરીત અસરો ભારતના અર્થતંત્ર પર પડશે તે પણ નક્કી છે. ભારત માટે બીજો ચિંતાનો વિષય છે કે નિકાસ કેમ વધારવી. સૌ કોઈ સ્વીકારે છે કે નિકાસ વિના વિકાસ શક્ય નથી. દેશની નિકાસમાં વધારો થઈ રહ્યો છે, પણ આપણે $5 ટ્રિલિયન સ્વપ્ન સાકાર કરવું હોય તો અર્થતંત્રને વાર્ષિક 9થી 10% વિકસાવવું જોઈએ. આમાં નિકાસની ભૂમિકા ખૂબ મહત્વની છે. ભારત માટે નવા વર્ષે એક અમંગળ સમાચાર એ છે કે ચીનની આગેવાનીમાં વિશ્વનું સૌથી મોટું વ્યાપાર જૂથ રચાયું છે. તેમાં કુલ 15 દેશો છે: ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, ન્યૂઝીલેન્ડ, બ્રુનેઈ, કંબોડિયા, થાઇલેન્ડ, વિયેટનામ અને ફિલિપાઇન્સ. આ દેશોની જીડીપી વિશ્વની જીડીપીના 30%થી વધારે છે. આ વ્યાપાર જૂથની વસ્તી 2 અબજથી વધારે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આ જૂથની સક્રિયતા વધતાની સાથે ઘણી મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે. શરૂઆતના તબક્કે ભારત પણ આની સ્થાપનાની મંત્રણામાં જોડાયેલું હતું. ચીનની સસ્તા માલ વેચવાની નીતિથી સાવધ થઈને ભારતે આ જૂથમાંથી નીકળી જવાનું મુનાસિબ માન્યું છે. આ જૂથે ભારતના અર્થતંત્રની મહત્તા સ્વીકારીને ભારતને તેમાં જોડાવા ફરી નિમંત્રણ પાઠવ્યું છે. ભારત ચીન વચ્ચેનો સરહદી વિવાદ ફરી ગરમાયો છે, ત્યારે ચીન સાથે વેપારી કરારમાં જોડાવું કે કેમ તે દ્વિધા છે. ચીનની સાઉથ ચાઇના સીમાં હરકતોનો સામનો કરવા લશ્કરી રીતે એકજૂટ થયેલા 4 દેશો અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયામાંથી 2 દેશો જાપાન અને ઓસ્ટ્રેલિયા ચીન સાથે જોડાતા વિદેશ નીતિની ઉક્તિ દેશના કોઈ મિત્ર કે શત્રુ નથી હોતા, પણ સ્વાર્થી હિતો હોય છે. ભારતનું અર્થતંત્ર અનેક સંકટોથી ઘેરાયેલું છે. એક સાંધતા 13 તૂટે તેવા માહોલમાં અર્થતંત્રની નૈયાને કોરોના, ચીન અને પાકિસ્તાનના પડકારોના વાવાઝોડામાંથી હેમખેમ કિનારે લાવવાનો પ્રશ્ન તાકીદનો છે. આપણે વિક્રમ સંવત 2077માં અર્થતંત્રને પુનઃચેતનવંતું બનાવવાની આશા રાખી શકીએ. સાથે સાથે નીતિ વિષયક નિર્ણયો ઝડપી બનાવી અને સૌના સાથ દ્વારા આપણો વિકાસ ઝડપી બનાવીએ તે આજના સમયનો તકાજો છે. પ્રવીણ ક લહેરી. વિશ્વના સૌથી શક્તિશાળી ગણાતા દેશ અમેરિકાની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર હતી. આજે જ્યારે એનું પરિણામ આવી ગયું છે અને ટ્રમ્પની વિદાય નક્કી છે, ત્યારે
અમેરિકામાં કઈ પરિસ્થિતિ છે, અમેરિકનો નવી આશા સાથે બાઇડનને વધાવશે, આવા બધા મુદ્દાની વાત શ્રી રક્ષા વ્યાસે એમના લેખ ટ્રમ્પની વિદાય પછીનો આશાવાદ એમાં કરી છે, જેને સ્વર મળ્યો છે દક્ષાબેનનો. રાજકારણ ટ્રમ્પની વિદાય પછીનો આશાવાદ. અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ ગણાય છે. અપાર કુદરતી સંપત્તિ, મજબૂત અર્થતંત્ર અને સૈન્યની તાકાત તેને અમાપ પીઠબળ પૂરું પાડે છે. આથી જ અમેરિકાના પ્રમુખ વિશ્વ નેતા તરીકે ટોચનું સ્થાન ધરાવે છે. વધુમાં પ્રમુખના હોદ્દાનું સર્વોચ્ચ સ્થાન અને પ્રમુખીય ગરિમાને કારણે અમેરિકાના પ્રમુખનો હોદ્દો સમગ્ર વિશ્વમાં ભારે મહિમા ધરાવે છે. નવેમ્બર 2020ની ચૂંટણીમાં અમેરિકાના ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર પ્રમુખ તરીકે જો બાઇડન ચૂંટાઈ આવ્યા છે. અમેરિકામાં સામાન્યતયા સત્તાના આ સર્વોચ્ચ સ્થાનના હોદ્દેદારો એટલે કે પ્રમુખોની ફેરબદલી, સત્તાનું હસ્તાંતરણ એક સ્વાભાવિક પ્રક્રિયા તરીકે સર્વસ્વીકૃત છે. પરંતુ તાજેતરની ચૂંટણીઓમાં આ સર્વોચ્ચ હોદ્દેદારોની ફેરબદલી વિવાદનો વિષય બની છે. 20 જાન્યુઆરી 2017માં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ શ્રીમતી હિલેરી ક્લિન્ટનને પરાજિત કરી પ્રમુખીય હોદ્દા પર પહોંચ્યા. ત્યારે પહેલીવાર આ ચૂંટણી બાબતે રાજકીય વર્તુળોમાં આક્ષેપોનો આરંભ થયો. વળી વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ બાબતે રશિયાની પરોક્ષ મદદ લઈને પ્રમુખપદ મેળવ્યું છે અને ચૂંટણી પરિણામોને પ્રભાવિત કર્યા છે એમ જાહેરમાં જણાવવામાં આવ્યું. આ આરંભથી ડોનાલ્ડ ટ્રમ્પની પ્રમુખીય ચૂંટણી વિવાદ સર્જનારી બની રહી. આ નવા વરાયેલા પ્રમુખ ઉમેદવારી પૂર્વે રાજકીય વર્તુળો અને દેશના અર્થતંત્રમાં ધનાઢ્ય વેપારી તરીકે જ વિશેષ જાણીતા હતા. અબજો ડોલરના માલિક અને ઉદ્યોગપતિ ટ્રમ્પથી દેશની રાજકીય સંસ્થાઓ ખાસ પરિચિત નહોતી. સ્વભાવગત રીતે આર્થિક હિતોનું પ્રતિનિધિત્વ સવિશેષપણે તેમના વર્તનમાં અગત્યનું બની રહેતું. એથી લોકો કે પ્રજા સાથે ચાલવાનું આ પ્રમુખ માટે અઘરું બની રહેતું. ટ્રમ્પ પ્રભાવશાળી પ્રમુખ બની રહેવાની સંભાવના એક બાજુ ધકેલાતી ગઈ અને તેમના વિવાદાસ્પદ વ્યક્તિત્વના પાસા ખુલતા ગયા. અમેરિકા ફર્સ્ટનું તેમનું સૂત્ર વ્યાપક લોકપ્રિયતા પેદા કરનાર બનશે એ ધારણા ખોટી પડી અને અમેરિકાનો રાષ્ટ્રવાદ સંકુચિત રાષ્ટ્રવાદ બની રહ્યો, જેમાં ઇતર દેશોની પ્રજાઓને અમેરિકામાં પ્રવેશવા પર ભારે અવરોધો ઊભા કરી વ્યાપક અપ્રિયતા ઊભી થવા લાગી. મેક્સિકો જેવા સાવ પડોશી દેશ સાથે સરહદ પર વાડને સ્થાને દિવાલ ચણવાની ચેષ્ટા તેમને તરંગી કે ધૂની રાષ્ટ્રપ્રમુખની દિશામાં લઈ ગઈ. અપ્રિય હોદ્દેદારોની અવગણના જ નહીં, પરંતુ તેમને હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રમુખનો હઠાગ્રહ લોકશાહીને માટે ભયજનક બન્યા, જેનો પ્રથમ શિકાર બન્યા યુનો ખાતેના પ્રતિનિધિ નિક હેલી. પ્રમુખની હોદ્દેદારોને પદભ્રષ્ટ કરવાની આ અસહ્ય શૈલી તેમના 4 વર્ષના કાર્યકાળ દરમિયાન વિવિધ રીતે અભિવ્યક્ત થઈ અને સૌથી છેલ્લે તેનો ભોગ બન્યા અમેરિકાના સંરક્ષણ મંત્રી. આ માટે જરૂર ઊભી થઈ ત્યાં એક્ઝિક્યુટિવ ઓર્ડરની બંધારણીય જોગવાઈનો ઉપયોગ કરીને મતભેદો ધરાવનાર હોદ્દેદારોને હોદ્દા પરથી દૂર કર્યા. સામેના હોદ્દેદારોની ગરિમાનો વિચાર કર્યા વિના એક મનસ્વી વ્યક્તિત્વ તેમણે છતું કર્યું. પ્રજા અને પત્રકાર જગત આ બાબતે સાવ નિસહાય બની રહ્યા. અન્ય દેશોની રાજકીય નેતાઓ, પત્રકારો અને એથી આગળ વધીને વિદેશ નીતિ ક્ષેત્રે પ્રમુખીય પરિપક્વતા અને ઠાવકાઈનો અભાવ આ કાર્યકાળ દરમિયાન જોવા મળ્યો. અણુછત્રી
અણુ અમ્બ્રેલા હેઠળ રક્ષણ પામેલા દેશો દક્ષિણ કોરિયા, તાઇવાન, જાપાનનો આર્થિક બોજ અમેરિકા ઉપાડે છે, એ માટે વળતર તરીકે લશ્કરી ખર્ચામાં હિસ્સેદારી હોવી જોઈએ એવી માંગ ઊભી કરી અમેરિકાની છબીને તેમણે ખરડી નાખી. એથી આગળ વધીને આ જૂના મિત્ર દેશો છંછેડાય તેવા પગલાં તરીકે ઉત્તર કોરિયાની સાથે નજદીકતા વધારી અણુ હુમલાની વાતો કરી. મુત્સદ્દીગીરીની શૈલીથી કામ કરવાને બદલે ધમકીઓથી કામ કરીને વધુ એક યુદ્ધની સંભાવનાઓ વ્યાપક બનાવી. સિરિયામાં બાળકોને બચાવવાને નામે 97 મિસાઇલ છોડ્યા. વિશ્વ શાંતિના વિચારની પૂરેપૂરી બાદબાકી કરી. સત્તાકીય તુમાખીને વ્યવહારમાં બદલી નાખી. આથી G7 દેશોની મિટિંગમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની જેવા દેશોએ ઘણે અંશે આ પ્રમુખથી દૂર રહેવાનું પસંદ કર્યું. ઈરાન સાથે અણુ અખતરા નહીં કરવાનો પૂર્વ પ્રમુખ ઓબામાએ કરેલો કરાર તોડી પરોક્ષ રીતે ઈરાનના શાસકોને ઉશ્કેર્યા. તેના સૈન્યના વડાની હત્યા કરી ઈરાનમાં અને વિશ્વમાં અમેરિકા માટેની વ્યાપક અપ્રિયતા ઊભી કરવામાં નિમિત્ત બન્યા. દેશ અને દુનિયાના સર્વગ્રાહી હિતોને પ્રાધાન્ય આપવાને બદલે સંકુચિત અમેરિકી રાષ્ટ્રવાદનું વિશ્વ સ્તરે વ્યાપક પ્રસરણ કર્યું. આ બધામાં પણ સૌથી વિવાદાસ્પદ કંઈ હોય તો ગોરા નાગરિકોની સર્વોચ્ચતાને પુરસ્કારતો વ્યવહાર. જ્યોર્જ ફ્લોઇડની હત્યાને પગલે બ્લેક લાઇવ્સ મેટર્સનું સમગ્ર આંદોલન એક શહેરમાંથી સમગ્ર દેશમાં ફેલાયું. પ્રમુખના વર્તનમાં પ્રજાને રંગભેદ નજરે ચડવા લાગ્યો. લિંકનના સમયથી ચાલી આવતા લોકશાહી અને માનવીય સમાનતાના પ્રયાસોની ઘોર ખોદાઈ. અન્ય લોકશાહી દેશો આ નર્યા સ્વાર્થ લોલુપ વર્તનને માની કે સ્વીકારી શકતા નહોતા. આ જ અરસામાં યોજાયેલી પ્રમુખીય હોદ્દા માટેની ચૂંટણીમાં પ્રતિસ્પર્ધી ઉમેદવાર પરના આક્ષેપો, ચૂંટણીમાં ગેરરીતિઓ જેવા આક્ષેપોથી ટ્રમ્પે તેમનું નકારાત્મક માનસ વ્યક્ત કર્યું. તેઓ ચૂંટણી પરિણામો સ્વીકારવા તૈયાર નહોતા. એક્ઝિક્યુટિવ ઓર્ડર્સના નામે 3 રાજ્યોની ફરી મતગણતરીની માંગ કરી ખુદના જ વહીવટતંત્રને જાણે તેમણે નકાર્યું. ચૂંટણી અને મતગણતરી બાબતે આક્ષેપબાજીનો સહારો લઈ જાણે તેઓ લોકશાહીના પાયાના મૂલ્યોને જ હચમચાવી નાખે છે. સાઉદી અરેબિયાની G7 દેશોની વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરી પ્રેરણાત્મક વિચારો વ્યક્ત કરવાને બદલે ગોલ્ફ રમવા ચાલ્યા જવાનું તેમનું વર્તન તેમની નકારાત્મક છબીને જ દ્રઢ કરે છે. એકંદરે ચૂંટાયેલા રિપબ્લિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 4 વર્ષના તેમના કાર્યકાળનું જે સરવૈયું પ્રજા સમક્ષ પેશ કર્યું છે તે લગીરે આશાસ્પદ નથી. છેલ્લા 32 વર્ષમાં માત્ર એક મુદત માટે સત્તા ભોગવનાર પ્રમુખ તરીકે તેઓ કોઈ અમીટ છાપ ઊભી ન કરી શક્યા. અલબત્ત સાવ છેલ્લે ચૂંટણી પરિણામોનો તેમણે વિધિવત સ્વીકાર કરીને નવા પ્રમુખ જો બાઇડન માટેનો માર્ગ મોકળો કર્યો છે. નવી આશાનો આ અરુણોદય અમેરિકા માટે આનંદની ઘડી છે. ઢગલો નવી આશાઓ સાથે હવે અમેરિકા જો બાઇડનને પ્રમુખ સ્થાને વધાવશે. રક્ષા મ. વ્યાસ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પરિવારના સ્વજન શ્રી અરુણભાઈ વૈદે 26 નવેમ્બરે હૃદયરોગથી અવસાન પામ્યા અને અમારા વચ્ચેથી વિદાય લીધી. એક જાણીતા ગણિતજ્ઞ, ભૂમિતિ, બીજગણિત જેવા પુસ્તકો ગુજરાતી ભાષામાં આપ્યા. 23 વર્ષથી વિશ્વકોશ સાથે જોડાઈને એમણે કાર્ય કર્યું. નાદુરસ્ત તબિયત હોવા છતાં જીવનના અંતિમ શ્વાસ સુધી કાર્યરત રહ્યા. અમારી મોંઘેરી જણસ એ લેખમાં કુમારપાળ દેસાઈએ શબ્દાંજલિ આપી છે. તે મોડર્ન ભટ્ટના સ્વરમાં સાંભળીએ. શબ્દાંજલિ. અમારી મોંઘેરી જણસ.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પરિવારના એક સ્વજન શ્રી અરુણભાઈ વૈદ્યનું 26 નવેમ્બર 2020ના રોજ સવારે 10:45 વાગ્યે હૃદયરોગના અણધાર્યા હુમલાથી દુઃખદ અવસાન થયું છે. ગુજરાતી વિશ્વકોશના ગણિત, ભૂમિતિ તથા અન્ય વિષયોના અધિકરણ લેખક તથા પરામર્શક તેમજ બાળ વિશ્વકોશના અધિકરણોનું સંપાદન કરનાર શ્રી અરુણભાઈ મ. વૈદ્યની 1997ની 1 ઓક્ટોબરે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે તજજ્ઞ તરીકે જોડાયા હતા અને આ સંસ્થાને છેક લોકડાઉન થયું ત્યાં સુધી એમની સેવાઓ મળતી રહી. એમની પાસેથી ભૂમિતિ, સ્વરૂપ અને પ્રકાર, બીજગણિત તથા સંખ્યાઓની સૃષ્ટિ એ 3 પુસ્તકો મળ્યા. એ ઉપરાંત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ભવનનું 2001થી 4 ઓગસ્ટે જેમના દ્વારા ભૂમિપૂજન થયું હતું તેવા ડૉક્ટર પ્રચુ વૈદ્યના જીવન અને કાર્યનો આલેખ અપાતું પુસ્તક તેઓ લખી આપે તેવો આ મારો સંગ્રહ હતો. કેટલોક સમય અમેરિકામાં હતા અને એ પછી પાછા આવ્યા ત્યારે એમણે આ પુસ્તકનું કાર્ય શરૂ કર્યું. એમણે કહ્યું કે પુસ્તકનું નામ ડૉક્ટર પ્રચુ વૈદ્યનું જીવનચરિત્ર રાખીએ. મેં કહ્યું ના, એને બદલે આપણી મોંઘેરી ધરોહર રાખીએ અને તેમણે એ સૂચનનો સ્વીકાર કર્યો. આજે વિશ્વકોશે એની એક મોંઘેરી જણસ ગુમાવી છે. શ્રી અરુણભાઈ મધુસૂદન વૈદ્યનો જન્મ 1935ના ઓક્ટોબરની 14મીએ જામનગરમાં થયો હતો. અંધેરીની માધવદાસ અમરસિંહ હાઈસ્કૂલ અને મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ કરી તેમણે 1956માં BScની ડિગ્રી મેળવી. મુંબઈની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી 1958માં MSc થયા. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાંથી તેમણે 1965માં ડોક્ટરેટ મેળવી. 1958-59માં મુંબઈની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં વ્યાખ્યાતા તરીકે કાર્ય કરનાર શ્રી અરુણભાઈ મ. વૈદ્યે લાંબા સમય સુધી ગુજરાત યુનિવર્સિટીમાં લોકાર્પણ અધ્યાપન કાર્ય કર્યું હતું. 1 વર્ષ અમેરિકાની ટેક્સાસ ટેક યુનિવર્સિટીમાં મદદનીશ અધ્યાપક તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. ગુજરાત યુનિવર્સિટી પછી નિરમા યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તરીકે પણ કાર્યરત હતા. એમના અંગ્રેજીમાં 12 પુસ્તકો અને 30 જેટલા સંશોધન લેખો મળે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગણિતના સંશોધન વિષયક વક્તવ્યો આપ્યા હતા. ઇન્ડિયન નેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડના સંયોજક તરીકે અને મેથેમેટિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો સન્માનિત એવોર્ડ મેળવનાર અરુણભાઈ વૈદ્યે વિદેશમાં યોજાયેલી કોન્ફરન્સમાં પણ ભાગ લીધો હતો. ગણિત શિક્ષણ અને સંશોધનના તજજ્ઞ એવા શ્રી અરુણભાઈ વૈદ્ય સુગણિતમ સામાયિકના તંત્રી તરીકે કાર્યરત હતા. અમેરિકા, હંગેરી, ઓસ્ટ્રેલિયા, રશિયા, કેનેડા, આર્જેન્ટિના જેવા દેશોમાં એમણે શૈક્ષણિક હેતુસર પ્રવાસો કર્યા હતા. શ્રી અરુણભાઈ વૈદ્યે ગુજરાત ગણિત મંડળ દ્વારા તેમજ અન્ય પ્રકારે સમગ્ર ગુજરાતમાં ગણિતના પ્રચાર અને પ્રસારની પ્રવૃત્તિમાં મહત્વનું યોગદાન આપ્યું છે. છેલ્લા 1-2 વર્ષથી નાદુરસ્ત તબિયત હોવા છતાં શ્રી અરુણ મ. વૈદ્ય એમના પત્ની વંદનાબહેનને સાથે લઈને વિશ્વકોશ ભવનમાં આવતા અને વિશ્વકોશનું કાર્ય કરતા હતા તથા વિશ્વકોશના પરિવારજનોને હોંશભેર મળતા હતા. ગત માર્ચ મહિના સુધી એટલે કે લોકડાઉન સુધી તેઓ વિશ્વકોશ ભવનમાં આવ્યા હતા. કુમારપાળ દેસાઈ.